નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો, જેમાં 70 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરાઈ। દાહોદની સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું। સૌને મારા નમસ્કાર। આજે અમારા દાહોદ જિલ્લામાં GCRT ગાંધીનગર શિક્ષણ તાલીમ ભવન પ્રાથમિક અને માધ્યમિક અને આપણો ઉત્તર માધ્યમિક તમામના સંયુક્ત ઉપક્રમે જે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી ટાઇટલ પર આપણા બાળ વૈજ્ઞાનિક મેળાનું અહીં આયોજન કર્યું છે અને એમાં અમારા વહીવટી તંત્રના અમારા DDO કલેક્ટર સાહેબ અને બધા જ અધિકારી સાથે અમારે ચૂંટાયેલી 5 ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે। પ્રાથમિક વિભાગમાંથી 45 જેટલી કૃતિઓ અમારા બાળ વૈજ્ઞાનિકો બાળ કલાકારો અહીં લઈને આવ્યા છે, સાથે માધ્યમિકની 25 એમ કુલ મળીને 70 જેટલી ઇવેન્ટ્સ અહીંયા પ્રદર્શનીમાં મૂકી છે। એ તમામ વિદ્યાર્થી મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું। 140 વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે। સાથે સાથે મારા 70 જેટલા શિક્ષક મિત્રો એમને માર્ગદર્શન આપ્યું છે, તૈયાર કર્યા છે, એમને પણ શુભેચ્છા પાઠવું છું। જેમાં સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર, DDO તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિજ્ઞાન મેળામાં જિલ્લાની પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ 45 જેટલી અને માધ્યમિક વિભાગમાંથી 25 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી। ખાસ કરીને વિજ્ઞાનની અલગ અલગ પદ્ધતિ દ્વારા ટકાઉ ભવિષ્ય કઈ રીતે બને અને સ્થાનિક કક્ષાએ લોકોનો ઉપયોગ થઈ શકે, પર્યાવરણને લગતી, આરોગ્યને લગતી, સ્વાસ્થ્ય માટે ઉપયોગી પ્રકારની અલગ અલગ તકનીકનું પ્રદર્શન કરી જીવંત ઉદાહરણ રૂપે કૃતિઓ રજૂ કરાઈ હતી। વૈજ્ઞાનિક પ્રદર્શનને પગલે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આ તબક્કે મંત્રી કુબેર ડિંડોરે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે બાળકોના ઉત્સાહ માટે સરકાર પણ કટિબદ્ધ છે। વૈજ્ઞાનિક ક્ષેત્રે બાળકો આગળ વધે તે માટે અલગ અલગ યોજના થકી તેમને આર્થિક મદદની સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।